કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? હાલચાલ કેવો છે? ઓકે, ચલો. તો મિત્રો આજનો આપણો ટોપિક છે ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ, આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા. તો ચલો મિત્રો ટોપિકને સ્ટાર્ટ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. દરેક વિદ્યાર્થી એટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન. ક્લિયર છે? ફિઝિકલી બી હાજર રહે, મેન્ટલી પણ હાજર રહે. ક્લિયર છે? ફિઝિકલી પણ હાજર રહે, મેન્ટલી પણ હાજર રહે. કોન્સન્ટ્રેશન બી જરૂરી છે, એટેન્શન પણ જરૂરી છે. તો ચલો ટોપિકને સ્ટાર્ટ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી રેડી થઈ જાય. ચલો મિત્રો, તો સ્ટાર્ટ છે આપણો આલ્કોહોલનું ઓક્સિડેશન. તો મિત્રો આલ્કોહોલનું ઓક્સિડેશન થી આપણને શું મળશે એક વાત, અને બીજી વાત એ છે કે આલ્કોહોલના ઓક્સિડેશનમાં આલ્કોહોલમાં કયા પ્રકારનું બંધ તૂટે છે. તો મિત્રો જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય છે તો આલ્કોહોલના ઓક્સિડેશનમાં ધ્યાનથી જુઓ, સમજો. આલ્કોહોલના ઓક્સિડેશન અંદર આલ્કોહોલમાં OH અને CH બંધ તૂટે છે. ક્લિયર છે? OH અને CH બંધ તૂટે છે. એટલા માટે આ પ્રક્રિયાને આપણે એમ પણ પૂછી શકે છે આપણને એક્ઝામના અંદર કે આલ્કોહોલમાં OH અને CH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા લખો. તો આપણે કઈ પ્રક્રિયા લખવી પડશે? આલ્કોહોલનું ઓક્સિડેશન. કેમ? કારણ કે આલ્કોહોલના ઓક્સિડેશનમાં આલ્કોહોલમાંથી OH બંધ તૂટે છે, અહીંયા O અને H વચ્ચેનું બોન્ડ તૂટશે, અને કાર્બન અને હાઇડ્રોજન મતલબ કે CH વચ્ચેનો બોન્ડ તૂટશે. ક્લિયર છે? અને અહીંયા ઓક્સિડેશન થી આપણને શું મળશે? તો કાર્બોનિલ સંયોજન મળશે. કાર્બોનિલ સંયોજનના અંદર આલ્ડીહાઇડ બની શકે છે, પછી કીટોન બને, કાર્બોક્સિલિક એસિડ વગેરે બની શકે છે. ક્લિયર છે? શું બનશે એના ઉપર આપણે વાત કરીએ છીએ. અને અહીંયાથી કોણ દૂર થશે? તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે. એટલા માટે જ આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું દૂર થવું. ઓક્સિડેશનની અલગ અલગ ડેફિનેશનો છે. એમાં એક ડેફિનેશન એ છે કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું દૂર થવું. તો અહીંયા પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે, એટલા માટે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર છે? આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. એક વાત, આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે એટલા માટે આને કહેવાય છે ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય છે. ક્લિયર છે? આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય છે. ક્લિયર છે? કેમ ડિહાઇડ્રોજિનેશન કહેવાય? કારણ કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન શું થાય છે? દૂર થાય છે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો આ છે વાત આપણી આલ્કોહોલના ઓક્સિડેશનની પ્રક્રિયા. બે વાતો અહીંયા ક્લિયર રાખો. એક તો આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા એટલે આલ્કોહોલમાં કયા પ્રકારના બંધ તૂટે? તો આલ્કોહોલમાં CH અને OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા એને જ ઓક્સિડેશન કહેવાય છે. અને આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે, એટલા માટે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો ક્લિયર? અહીંયા સુધીની વાત દરેકને ક્લિયર થઈ ગઈ? ઓકે. મળશે શું? તો અહીંયા મતલબ કે કાર્બોનિલ સમૂહ મળે છે આપણને. અહીંયા આલ્ડીહાઇડ પણ મળી શકે, કીટોન પણ બની શકે છે આલ્કોહોલના ઓક્સિડેશન થી, કાર્બોક્સિલિક એસિડ પણ મતલબ કે અહીંયા બની શકે છે. બરાબર? શું બનશે એ તો ઉપયોગ ઓક્સિડેશન કરતા લેશું ત્યારે ક્લિયર થશે. ક્લિયર? તો આ છે આપણી આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયાનો ઓવરવ્યુ. ક્લિયર? હવે મિત્રો વાત એ છે કે જ્યારે ઓક્સિડેશન કરાવવું હોય તો આપણને જરૂર પડશે ઓક્સિડેશન કરતાની. કોની જરૂર પડશે? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય છે. ઓક્સિડાઇઝ એજન્ટ પણ કહેવાય છે. ઓક્સિડેશન કરતા. ક્લિયર? જેને ટૂંકમાં લખી દઉં OA. OA નો મતલબ છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો અહીંયા બે પ્રકારના ઓક્સિડેશન કરતા છે. એક તો મિત્રો અહીંયા છે પ્રબર ઓક્સિડેશન કરતા. પ્રબર ઓક્સિડેશન કરતા. ક્લિયર? જેને ટૂંકમાં સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપણે કહેશું. ક્લિયર? અને એક અહીંયા છે મંદ ઓક્સિડાઇઝિંગ કરતા. મંદ ઓક્સિડેશન કરતા. ધ્યાનથી જુઓ મિત્રો. બરાબર? મતલબ કે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય છે. એને કહેશું માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ
ડાઇઝિંગ એજન્ટ. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ મિત્રો, આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવીએ છીએ તો ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કર્તાની જરૂર પડશે. તો અને ઓક્સિડેશન કરતા બે પ્રકારના છે. પહેલા હું એમના નામ બતાવી દઉં કે આ કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કોણ મંદ ઓક્સિડેશન કરતા છે. પહેલા એમના નામ બતાવી દઉં અને પછી એમના કામ બતાવું. ધ્યાનથી સમજો. ફર્સ્ટ શું કરું, એમનું નામ બતાવું. ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે અને મંદ ઓક્સિડેશન કરતા હશે. પહેલા એમના નામ આપણને ક્લિયર હોવા જોઈએ કે ભાઈ આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આ મંદ ઓક્સિડેશન કરતા છે. જ્યારે નામ આપણને ક્લિયર થઈ જાય એના પછી એમના કામ બતાવું કે એમના કામ શું છે. એ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એને શેમાં રૂપાંતર કરે છે, એ દ્વિતીયક આલ્કોહોલ હોય તો એને શેમાં રૂપાંતર કરે છે, પછી એમના કામ. ફર્સ્ટ એમના નામ, પછી એમના કામ. ક્લિયર છે? આમ એકચ્યુઅલી પહેલું કામ હોય છે, પછી જ એમનું નામ થાય છે. અહીંયા રિએક્શનમાં પહેલું આપણે એનું નામ લેશું, પછી એનું કામ બતાવીશું. ક્લિયર છે? ચલો, તો ઓક્સિડેશન કરતાના અંદર બે પ્રકાર પાડી દીધા. અમુક ઓક્સિડેશન કરતા છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જેને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય છે. અમુક છે મંદ ઓક્સિડેશન કરતા છે, જેને માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય છે. તો જુઓ મિત્રો, ધ્યાન રાખો, પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે? અહીંયા લખું છું પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ કોણ છે, અહીંયા એમનું લિસ્ટ લખું છું. ધ્યાન રાખો. ચલો, તો પ્રબળ ઓક્સિડેશન કરતાના લિસ્ટમાં કોણ કોણ છે? તો જો ફર્સ્ટ પ્રબળ ઓક્સિડેશન કરતા છે KMnO4 H+. ક્લિયર? KMnO4 H+. KMnO4 પોટેશિયમ પરમેંગનેટ એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની જેમ વર્તે છે. એક આ છે. બીજો છે K2Cr2O7H+. આ પણ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ક્લિયર છે? નેક્સ્ટ છે S2CrO4 ક્રોમિક એસિડ. આ પણ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ક્લિયર? એન્ડ ફોર્થ CrO3 વત્તા S2SO4. ક્લિયર? આ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને આને આ ઓક્સિડેશન કરતાનું નામ છે જોન્સ પ્રક્રિયક કહેવાય. જોન્સ પ્રક્રિયક. તો આ પણ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એન્ડ ફિફ્થ સાંદ્ર H2SO4, સાંદ્ર HNO3. તો મિત્રો આ જે લિસ્ટ લખ્યું છે ને એ કોનું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પહેલા જોઈ લો એક વખત, એને ધ્યાન રાખો ભાઈ આ પ્રબળ ઓક્સિડેશન. પછી એમનું કામ બતાવું છું. પહેલા એમનું નામ જુઓ. આ છે KMnO4, K2Cr2O7. આનું નામ છે ક્રોમિક એસિડ. ક્લિયર છે? એન્ડ CrO3 પ્લસ H2SO4. ક્લિયર છે? અહીંયા દ્રાવક તરીકે એસિટોન પર ઉપયોગ કરે છે. ક્લિયર? તો આને જોન્સનો પ્રક્રિયા કહેવાય છે. અને સાંદ્ર HNO3. આ બધા શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ક્લિયર? ચલો, મંદ ઓક્સિડેશન કરતા કોણ છે? ધ્યાનથી જો, મંદ ઓક્સિડેશન કરતા. ઓકે, તો મંદ ઓક્સિડેશન કરતાના નામ લખું. ધ્યાનથી જોજો ખાસ. તો ફર્સ્ટ ફેમસ PCC મંદ ઓક્સિડેશન કરતા છે. તમને થાય કે સર પીસીસી નું શું નામ છે, પૂરું નામ શું છે? તો પીસીસી ને કહેવાય છે પીરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પીરિડિનિયમ ક્લોરોક્રોમેટ આ છે પીસીસી નું પૂરું નામ. ક્લિયર? પીસીસી શું છે? તો પીસીસી જે છે એ મતલબ કે એક તો પીરિડીન, આને કહેવાય છે પીરિડીન, આને કહેવાય પીરિડીન. ધ્યાનથી જો, પીરિડીન. પછી CrO થી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને HCl નું સંકીર્ણ છે. આપણે NCERT માં એક વર્ડ લખ્યું છે પીસીસી એ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નું પીરિડીન અને HCl માં બનાવેલું સંકીર્ણ છે. ધ્યાન રાખજો, અહીંયા લખી દઉં છું પીસીસી. તો શું છે? તો CrO3 નું પીરિડીન માટે લખું છું PY, ટૂંકમાં તમે સમજી શકો. પીરિડીન અને HCl
નું બનાવેલું સંકીર્ણ છે. HCl નું બનાવેલું શું છે? સંકીર્ણ છે. ઓકે, ચલો. HCl ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નું પેરિડીન અને HCl માં બનાવેલ સંકીર્ણ છે. બનાવેલ શું છે? સંકીર્ણ. ધ્યાન રાખજો. તો હવે અહીંયાથી આને આમ પણ લખી શકીએ છીએ C5 ક્લિયર, પછી અહીંયા H5, અહીંયા N ક્લિયર છે, પછી અહીંયા NH એન્ડ અહીંયા CrO3, અહીંયા Cl. તો મિત્રો ધ્યાન રાખજો, આ ટાઈપનો ક્વેશ્ચન ઓપ્શનમાં પૂછાય છે. ધ્યાન રાખજો. આ છે PCC. અહીંયા કરું છું ચોરસ બ્લોક. ધ્યાન રાખજો, આ PCC છે. PCC ક્લિયર થઈ ગયું. તો PCC એ શું છે? તો PCC મંદ ઓક્સિડેશન કરતા છે. એક તો અહીંયા સ્ટાર કરો, આને ધ્યાન રાખવાનું છે ખાસ. મંદ ઓક્સિડેશન કરતામાં આનો ઉપયોગ કરીશું. એક એન્ડ સેકન્ડ જો મિત્રો, મંદ ઓક્સિડેશન કરતામાં બીજું છે કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. 300 ડિગ્રી સેલ્સિયસ બોલું યા તો કેલ્વિનમાં બોલવું હોય તો 573 કેલ્વિન તાપમાન. બરાબર. કોપર 300 સેલ્સિયસ તાપમાન, એ પણ મંદ છે. આની પણ આપણને વારંવાર જરૂર પડશે. આના ઉપરથી પણ આપણા ક્વેશ્ચનો સારા એવા બને છે. તો બીજા નંબરમાં અહીંયા સ્ટાર્ટ કરો. નેક્સ્ટ હવે મંદ ઓક્સિડેશન કરતાના અંદર એક છે PDC. PDC નું પૂરું નામ છે પેરિડિનિયમ ડાઇક્રોમેટ. આ છે PDC નું પૂરું નામ છે, પેરિડિનિયમ ડાઇક્રોમેટ. ક્લિયર છે. અને મતલબ કે શું છે? તો મંદ ઓક્સિડેશન કરતા છે. ક્લિયર છે પોઈન્ટ? બરાબર. તો એ સિવાય પણ બીજા પણ મંદ ઓક્સિડેશન કરતા છે, પણ મિત્રો આ રેગ્યુલર ઉપયોગ થાય છે તો એના જ નામ લીધા. બાકી તો કોલિંગ્સ રિએજન્ટ પણ આવે છે એન્ડ મતલબ કે સેરેટ રિએજન્ટ પણ આવે છે. તો આપેલા છે રેફરન્સ બુકોના અંદર બીજા મતલબ કે મંદ ઓક્સિડેશન કરતાના નામ આપેલા છે, પરંતુ આપણે રેગ્યુલર આ ઉપયોગ થાય છે, જેને લઈને હું અહીંયા કીધું. તો અહીંયા થઈ ગયું ઓક્સિડેશન કરતાના બે પ્રકાર છે, પ્રબળ ઓક્સિડેશન કરતા અને મંદ ઓક્સિડેશન કરતા. એમના નામ અહીંયા કહી દીધા. બરાબર. અને અહીંયા મંદ ઓક્સિડેશન કરતાના શું લઈ લીધા? આપણે નામ લઈ લીધા. ક્લિયર છે? ચલો, તો હવે એમનું કામ. ચલો, હવે ઇમ્પોર્ટન્ટ વાત છે. હવે ઇમ્પોર્ટન્ટ વાત આવી કે હવે આ તો એમના નામ છે, હવે એમનું કામ શું છે? તો ચલો એમનું કામ તમને કહી દઉં. જો ધ્યાન આપો, જો પ્રાથમિક આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ, અને પ્રાથમિક આલ્કોહોલમાં તમે મંદ ઓક્સિડેશન કરતા ઉપયોગ કરો, મંદ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો, તો પ્રાથમિક આલ્કોહોલને શેમાં રૂપાંતર કરશે? તો જવાબ છે આલ્ડીહાઇડ. શેમાં કન્વર્ટ કરશે? આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે. ક્લિયર છે વાત? અગર પ્રાથમિક આલ્કોહોલ છે મંદ ઓક્સિડેશન કરતા, જેવા કે PCC છે, કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, PDC છે, એનો ઉપયોગ કરો તો અહીંયા શેમાં રૂપાંતર કરશે? આલ્ડીહાઇડમાં. અને જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હશે પ્રાથમિક, એટલા જ કાર્બન વાળો આલ્ડીહાઇડ બનશે. ક્લિયર છે? એક વાર. અને જો મિત્રો પ્રાથમિક આલ્કોહોલ છે અને તમે અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કર્યો, પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કર્યો, તો પહેલા એ આલ્ડીહાઇડ બનશે, અને આલ્ડીહાઇડ નું ફર્ધર ઓક્સિડેશન થઈ અને શું બનાવી દેશે? કાર્બોક્સિલિક એસિડ બનશે. શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર છે? બંનેનું કામ ક્લિયર છે? પ્રાથમિક આલ્કોહોલ સાથે બંનેના અલગ અલગ જવાબ છે. ક્લિયર થઈ ગયા? શું ધ્યાન રાખશો? પ્રાથમિક આલ્કોહોલ અને જો મંદ ઓક્સિડેશન કરતા હોય તો આલ્ડીહાઇડ બનાવવાનું, અને પ્રાથમિક આલ્કોહોલ છે અને જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો શું બનાવવાનું? કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? આમાં શું થશે? પ્રાથમિક આલ્કોહોલ જેને પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરશે તો અહીંયા આલ્ડીહાઇડ બનશે, અને આલ્ડીહાઇડ નું પોતાના મેતે ફર્ધર ઓક્સિડેશન થઈ અને શેમાં? તો ફાઇનલ આન્સર આવી જશે કાર્બોક્સિલિક એસિડ. બે વાતો ક્લિયર થઈ ગઈ? કામ ક્લિયર છે? પ્રાથમિક આલ્કોહોલ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય, મંદ ઓક્સિડેશન કરતા હોય તો પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે છે,
અને પ્રાથમિક આલ્કોહોલ હોય અને જો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો તો એને શેમાં રૂપાંતર કરે છે? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે છે. જેટલા કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ હશે એટલા જ કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ બનશે અને એટલા જ કાર્બન ધરાવતો શું બનશે? કાર્બોક્સિલિક એસિડ બનશે. આ એનું ફર્સ્ટ કામ છે. ક્લિયર? આ વાત થઈ ગઈ ફર્સ્ટ. હવે વાત કરીએ સેકન્ડ. હવે દ્વિતીયક આલ્કોહોલ હોય તો શું? તો જો દ્વિતીયક આલ્કોહોલ હોય, દ્વિતીયક આલ્કોહોલ, તો એના અંદર ચાહે મંદ ઓક્સિડેશન કરતા ઉપયોગ કરો કે પછી મંદ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો કે પછી પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો, કોઈ પણ નો ઉપયોગ કરો. અહીંયા લખી દઈએ મંદ ઓક્સિડેશન કરતા અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા. ધ્યાનથી જોજો, ટૂંકમાં લખ્યું છે મતલબ પ્રબળ ઓક્સિડેશન કરતા અથવા મંદ ઓક્સિડેશન કરતા. જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો કોઈ પણ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો. જવાબ આવશે કીટોન. શું જવાબ આવશે? કીટોન. ક્લિયર છે? દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવશે, ચાહે મંદ ઓક્સિડેશન કરતા હોય યા પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, એનો જેનો ઉપયોગ કરવામાં આવશે તો જવાબ શું આવશે? કીટોન બનશે. ક્લિયર? એન્ડ થર્ડ, તૃતીયક આલ્કોહોલ જે છે, આ તૃતીયક આલ્કોહોલ, એની ઓક્સિડેશન પ્રક્રિયા જાણે કરવામાં આવશે તો એની ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી. ક્લિયર થઈ ગયું? ફંક્શન ક્લિયર છે દરેકના? શું કામ છે? નામ હતા, હવે એમનું કામ પણ ક્લિયર થઈ ગયા. ઓકે, તો ચલો ક્વેશ્ચન કરીએ. જો ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા પૂછું કે CH3 CH2 CH2OH. ક્લિયર? અહીંયા ઉપર આપી દીધું PCC. ક્લિયર છે? અહીંયા PCC આપી દીધું અને અહીંયા આપણને આપી દીધું KMnO4H+. ઓકે, હવે અહીંયા જુઓ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો પ્રાથમિક આલ્કોહોલ. આ છે પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ હોય તો PCC પ્રબળ છે કે નિર્બળ ઓક્સિડેશન કરતા? તો નિર્બળ ઓક્સિડેશન કરતા છે. શું કરશે? આલ્ડિહાઇડ માં કન્વર્ટ કરશે. કેટલા કાર્બન છે? 1 2 ને 3. તો 3 કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ બનાવશે. CH3 CH2 CHO. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? અચ્છા, આગળ જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, યસ, પ્રબળ ઓક્સિડેશન કરતા, તો KMnO4 શું કરશે? તો પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરશે, ઓક્સિડેશન કરશે. આ પણ ઓક્સિડેશન કર્યું, આને પણ શું કર્યું? ઓક્સિડેશન કર્યું. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? અચ્છા, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપ્યું CH2 ડબલ બોન્ડ CH, અહીંયા CH2OH, આ ટાઈપ અહીંયા આપી દીધું. અહીંયા આપણને આપી દીધું PCC. તો PCC કયા પ્રકારનો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ હશે તો એનો જવાબ શું આવશે? CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા બનશે CHO. મતલબ ડબલ બોન્ડ પર કોઈ અસર નહીં થાય, ને ડબલ બોન્ડ ને બ્રેક નહીં કરે. કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ ને PCC તોડશે નહીં. કાર્બન કાર્બન વચ્ચેનો દ્વિબંધ તૂટ્યા વગર પ્રાથમિક આલ્કોહોલ નું આલ્ડિહાઇડમાં રૂપાંતર કરે છે. કોણ? PCC. ક્લિયર છે? તો PCC ડબલ બોન્ડ ને મતલબ કે તોડશે નહીં, ડબલ બોન્ડ એમને એમ રહેશે, એને મતલબ કે બ્રેક કરશે નહીં. ક્લિયર? બીજી વસ્તુ એક પોઈન્ટ એ પણ આપણે NCERT મેન્શન કરેલો છે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડમાં રૂપાંતર કરવા માટે ઉત્તમ પ્રક્રિયક, મતલબ પ્રાથમિક આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડના અંદર આલ્ડિહાઇડ જે છે એમાં રૂપાંતર કરવા માટે ઉત્તમ પ્રક્રિયક જે છે, ઉત્તમ પ્રક્રિયક એ કોને ગણ્યો છે? એમને PCC ને ગણ્યો છે. કોણ છે? PCC. હાલાકે બધા મંદ પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડમાં તો જેટલા મંદ ઓક્સિડેશન કરતા હોય બધા કરી શકે, પણ એમાં ઉત્તમ મતલબ કે કોણ છે? તો PCC છે. ક્લિયર છે પોઈન્ટ? તો આ થઈ ગયું પ્રાથમિક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતા કાર્બોક્સિલિક એસિડ, પ્રાથમિક આલ્કોહોલ નિર્બળ ઓક્સિડેશન કરતા તો આલ્ડિહાઇડ. ચલો દ્વિતીયક આલ્કોહોલ ની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ તરીકે જો મિત્રો
અહીંયા આપણને આપ્યું છે CH3CHOH, અહીંયા CH2CH3. હવે આ આપેલું છે, આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો જવાબ છે દ્વિતીયક આલ્કોહોલ. કયો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ છે. હવે આના અંદર જો તો અહીંયા ચાહે હું પીસીસી લઈ લઉં યા તો હું KMnO4 લઈ લઉં, કોઈ પણ લઈ લઉં, KMnO4 H+ સાથે લઈ લઉં, કોઈ પણ લઈ લઉં, દ્વિતીયક છે તો દ્વિતીયક ને ચાહે નિર્બળ મંદ ઓક્સિડેશન કરતા હોય કે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, બંને જણા દ્વિતીયક ને શેમાં કન્વર્ટ કરે છે? મતલબ કે કીટોનમાં કન્વર્ટ કરશે. તો સિમ્પલ શું થશે? તો અહીંયાથી જો OH છે ત્યાંથી અહીંયાથી H નીકળશે, અહીંયાથી H નીકળશે, H2 દૂર થશે અને ત્યાં ડબલ બોન્ડ બનશે. મતલબ અહીંયા બનશે આ ટાઈપથી કીટોન બનશે. શું બનશે? કીટોન. તો દ્વિતીયક આલ્કોહોલ હશે તો પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ ઓક્સિડેશન કરતા હશે તો એમને શેમાં કન્વર્ટ કરી દેશે? તો જવાબ છે કીટોન ના અંદર. ક્લિયર થઈ ગયું? તો આ ફંક્શનો ક્લિયર થઈ ગયા. ચલો તો બીજા એના ક્વેશ્ચનો કરીએ, ફટાફટ એના આન્સર આપીએ. તમે બી પોઝ કરીને એના આન્સર આપતા જાવ. ચલો ફટાફટ. ફર્સ્ટ, ચલો શું આન્સર આવશે? પોઝ કરો ખુદ, મતલબ કે વિડીયોને પોઝ કરો, ખુદથી સોલ્વ કરો. ચલો ઓકે, વિડીયોને પોઝ કરો, પોતે સોલ્વ કરો. ઓકે ચલો ફર્સ્ટ, KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રાથમિક આલ્કોહોલ. તો અહીંયાથી જવાબ બનશે, ક્લિયર છે, 1 2 3 અને 4. તો 4 કાર્બન ધરાવતો અહીંયા શું બની જશે? CHO. 1 2 3 અને 4, 4 કાર્બન ધરાવતો અહીંયા બનશે CHO. ચલો CHO. ક્લિયર થઈ ગયું? ચલો બીજાનો આન્સર. તો જોન્સ પ્રક્રિયક ઉપયોગ કરે છે, પ્રબળ છે પણ આ દ્વિતીયક આલ્કોહોલ છે. આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક. આ કયો હતો? પ્રાથમિક. તો દ્વિતીયક આલ્કોહોલમાં કોઈ પણ હોય, જો OH છે તો કીટોન બનાવી દો. તો આ થઈ ગયો એનો આન્સર, કીટોન. ચલો આ ક્વેશ્ચન અંદર જો KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, બરાબર. પહેલા આલ્કોહોલના પ્રકારને ઓળખો. ચલો આલ્કોહોલના પ્રકાર. આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો આ પ્રાથમિક આલ્કોહોલ છે. આ કયો આલ્કોહોલ છે? આ દ્વિતીયક આલ્કોહોલ છે. આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? જો ધ્યાન આપો, આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? તો આ તૃતીયક આલ્કોહોલ છે. અહીંયા ઉપયોગ કર્યું છે પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતાનું શું કામ છે? ચલો પ્રાથમિક આલ્કોહોલ હશે તો એને શેમાં કન્વર્ટ કરશે? પ્રાથમિક આલ્કોહોલ હશે તો એને શેમાં કન્વર્ટ કરશે? આ પ્રાથમિક આલ્કોહોલ છે એને કન્વર્ટ કરશે કાર્બોક્સિલિક એસિડમાં. શેમાં કન્વર્ટ કરી દેશે? કાર્બોક્સિલિક એસિડમાં. ક્લિયર છે? પ્રબળ ઓક્સિડેશન સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ભાઈ. ચલો દ્વિતીયક આલ્કોહોલ હશે તો શું કરશે? દ્વિતીયક આલ્કોહોલ હશે તો એને કીટોનમાં કન્વર્ટ કરી દેશે. લો કીટોન બનાવે દ્વિતીયકનો. અને તૃતીયક આલ્કોહોલ હશે તો તૃતીયક આલ્કોહોલ સાથે એની કોઈ પ્રક્રિયા થતી નથી, એમને એમ રહેશે, સલામત રહેશે, કોઈ ફરક પડશે નહીં. તો આનો ક્વેશ્ચન આન્સર આવશે. ચલો ક્લિયર છે? ચેક બી કરતા જાઓ, સાથે પ્રેક્ટિસ બી કરતા જાઓ. ઓકે ચલો નેક્સ્ટ. વિડીયોને પોઝ કરો મિત્રો, ખુદથી, મતલબ કે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ થી જ આપણને ક્લિયરિટી આવશે બધી. ચલો ખુદથી પોઝ કરીને એનો આન્સર આપો. ચલો ફર્સ્ટ, તો હવે હું અહીંયા આન્સર લખું છું, ચેક કરો. ફર્સ્ટ, ચલો કયા પ્રકારનો આલ્કોહોલ છે? પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ પીસીસી, વીક મંદ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. શું કામ કરશે? તો અહીંયાથી બનાવી દેશે આલ્ડીહાઇડ. ધ્યાન એ રાખજો, જેટલા કાર્બન હોય ને એટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ બનાવવાનો. 1 2 3 4. તો 1 2 3 4, 4 કાર્બન વાળો શું બનાવ્યો? આલ્ડીહાઇડ. ચલો અહીંયા જુઓ, બીજાનો આન્સર શું લખ્યો? તમે લખી જ દીધો હશે, બરાબર. ખાલી હું અહીંયા લખું છું તાકે તમે એને ચેક કરી લો. ઓકે બનાવી દીધો આલ્ડીહાઇડ CHO. કોઈ અહીંયા ઉપર લખે CHO, કરેક્ટ છે, ગલત નહીં. ક્લિયર છે? ચલો અહીંયા તો આ આપેલું છે બંધારણ. આલ્કોહોલ નો પ્રકાર કયો છે? તો આ દ્વિતીયક આલ્કોહોલ છે. આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? આ પ્રાથમિક આલ્કોહોલ છે. KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો દ્વિતીયક આલ્કોહોલ હશે તો એને શેમાં કન્વર્ટ કરશે? કીટોનમાં. તો કીટોનમાં કન્વર્ટ કરી દીધો. અને પ્રાથમિક આલ્કોહોલ હશે તો એને શેમાં કન્વર્ટ કરશે? કાર્બોક્સિલિક એસિડમાં. ચલો પીસીસી મંદ ઓક્સિડેશન કરતા છે તો મંદ ઓક્સિડેશન કરતા હોય તો દ્વિતીયક આલ્કોહોલ છે તો એને તો કીટોનમાં જ કન્વર્ટ કરશે. પરંતુ પ્રાથમિક આલ્કોહોલ હશે તો એને આલ્ડીહાઇડમાં રૂપાંતર કરશે. ક્લિયર છે? ઓકે ડન. ચલો ડન. વાત ક્લિયર થાય છે? યસ ગુડ. ચલો તો આ તો વાત થઈ ગઈ ઓક્સિડેશન કરતા. અચ્છા આને
હા, કોપર 300 ડિગ્રી સેલ્સિયસ પર હીટિંગ છે તો મંદ ઓક્સિડેશન કરતા છે, મંદ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન કરતા છે, મંદ ઓક્સિડેશન કરતા છે. ક્લિયર છે? પણ આનું જબરજસ્ત ક્વેશ્ચન છે. કેમ? કારણ કે આમાં ત્રણે ત્રણ આલ્કોહોલમાં અલગ અલગ જવાબ આપે છે. ચલો ફર્સ્ટ, અગર પ્રાથમિક આલ્કોહોલ છે, જો ધ્યાનથી જોજો, અહીંયા પ્રાથમિક આલ્કોહોલ છે, આ છે પ્રાથમિક આલ્કોહોલ અને એની પ્રક્રિયા કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરાય, હીટિંગ કરાવવાની છે કોપર સાથે 573 કેલ્વિન, બોલું કે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો. તો અહીંયાથી શું થશે? જો તો અહીંયાથી જે છે ને, અહીંયાથી એચ નીકળશે અને એક એચ અહીંયાથી નીકળશે. ક્લિયર થઈ ગયું? અહીંયાથી એક એચ નીકળશે, અહીંયાથી એચ નીકળશે, અહીંયા ડબલ બોન્ડ બનશે, મતલબ આન્સર શું બનશે? તો અહીંયા આન્સર આવશે CH3CHO. ક્લિયર? અને અહીંયા દૂર કોણ થયું? H2. એટલા માટે આને કહેવાય છે ડિહાઇડ્રોજિનેશન, ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા. તો જો ફર્સ્ટ, અગર પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ એની કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરાવીશું તો જવાબ આપશે આલ્ડીહાઇડ. શું જવાબ આપશે? આલ્ડીહાઇડ. ઓકે, નેક્સ્ટ જો બીજું, જો દ્વિતીયક આલ્કોહોલ હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આ છે દ્વિતીયક આલ્કોહોલ. ક્લિયર? આ છે દ્વિતીયક આલ્કોહોલ. કયો આલ્કોહોલ? દ્વિતીયક આલ્કોહોલ. તો આ દ્વિતીયક આલ્કોહોલ જે છે એની કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જેને પ્રક્રિયા કરાવીશું તો શું થશે? તો જુઓ મિત્રો, એક અહીંયાથી એચ નીકળશે, ક્લિયર, અને એક એચ અહીંયાથી નીકળશે અને અહીંયા બનાવશે કીટોન બનાવશે. શું બનાવશે? કીટોન. તો અહીંયાથી પણ હાઇડ્રોજન દૂર થાય છે, એટલા માટે એની ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહી શકીએ. ક્લિયર? કહેવાય છે આ બંને પ્રક્રિયાઓ જે છે એને કહેવાય છે ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા. ક્લિયર છે? ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા, જેમાં હાઇડ્રોજન દૂર થાય છે. અહીંયા જવાબ શું આપ્યો? કીટોન. ક્લિયર છે? ઇમ્પોર્ટન્ટ વાત, આપણે તૃતીયકમાં તો એમ કહેતા હતા કે તૃતીયક સાથે તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય કે નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો તૃતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતા નહીં. પણ કોપર 300 વાળો કેસ થોડો નિરાલો છે ભાઈ. કોપર 300 ડિગ્રી સેલ્સિયસ વાળો કેસ જરા નિરાલો કેસ છે, અદ્ભુત કેસ, અદ્ભુત કેસ, ધ્યાન રાખવા વાળો કેસ છે. ક્લિયર છે? આને આ રીતે લખી દઉં. ક્લિયર છે? જો ધ્યાન આપો, તૃતીયક આલ્કોહોલ છે. તમને લાગશે કે આ બધું કશું નહીં કર્યું, ખાલી CH3 હોય પણ આ પેટર્ન આ રીતે લખ્યું તાકે સમજાઈ શકો કે અહીંયાથી હાઇડ્રોજન દૂર નહીં થતું, અહીંયાથી H2O દૂર થાય છે, એ સમજાવવું છે મારે. અહીંયા કોપર 300 ડિગ્રી સેલ્સિયસ, ખાસ અનોખો કેસ. કયો આલ્કોહોલ છે? પહેલા તો આલ્કોહોલ પર નજર રાખો, તૃતીયક આલ્કોહોલ. અત્યાર સુધી શું બોલતા બોલતા આયા આપણે? તૃતીયક આલ્કોહોલની પ્રબળ ઓક્સિડેશન કરતા કે નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા નહીં થતી, નહીં થતી તો નહીં થતી, પરંતુ કોપર 300 ડિગ્રી સેલ્સિયસ પર જ્યારે હીટિંગ કરીશું તો તૃતીયક આલ્કોહોલ સાથે રિએક્શન થશે અને મિત્રો અહીંયાથી H2O નીકળશે. શું નીકળશે? H2O. H2O નીકળશે અને અહીંયા બનશે ડબલ બોન્ડ. આન્સર જો, આન્સર ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછાયેલા ક્વેશ્ચનોમાં છે આ છે. અને અહીંયાથી H2O દૂર થાય છે, H2 નહીં, H2O. આ ત્રીજા નંબરની પ્રક્રિયા ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા નહીં, આ છે નિર્જલીકરણ પ્રક્રિયા છે. કઈ છે? નિર્જલીકરણ પ્રક્રિયા. નિર્જલીકરણ પ્રક્રિયા આના આગળના વિડીયોમાં આપણે ભણ્યા હતા. નિર્જલીકરણ કોને કહેવાય? તો જેને કહેવાય છે જેમાંથી H2O દૂર થાય છે, H2O દૂર થાય છે, નિર્જલીકરણ. એને કહેવાય છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન, પાણીનો અણુ દૂર થાય છે. આને કહેવાય છે ડિહાઇડ્રોજિનેશન. ફરક સમજજો, ડિહાઇડ્રેશન અને ડિહાઇડ્રોજિનેશન. તો અહીંયા બનશે આલ્કીન. યસ, આલ્કોહોલ માંથી આલ્કીન બન્યું. તરત જ વાત આવશે આ તો વિલોપન કર્યું. હા, વિલોપન કર્યું. તો વિલોપનના અંદર તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે બનાવ્યું છે. વિલોપન તો બે પ્રકારની છે, E1 છે, E2 છે. તો આ કયા પ્રકારની વિલોપન છે? તો મિત્રો E2 પ્રક્રિયા છે. કઈ છે? E2 વિલોપન પ્રક્રિયા છે.
E2 વિલોપન પ્રક્રિયા. E2 વિલોપન નો મતલબ છે સિમ્પલ એક કાર્બન પરથી OH, એના પાસેના કાર્બન પરથી શું કાઢો? H કાઢો. E2 છે કોઈ કાર્બોકેટાયન બનાવવાનું રીઅરેન્જમેન્ટ કરવાનું. આની ડિટેલ જોઈએ તો આગળનું વિડિયો લેક્ચર છે આપણી ચેનલ છે કેમ વિથ જાવેસર, એના ઉપર આપેલો અપલોડ કરેલો છે. E1 અને E2 પર ડિસ્કસ કરેલી છે. તો મિત્રો આ આપી દીધું. આ શું બન્યું? આને કહેવાય છે આઇસોબ્યુટિલિન. આ આઇસો છે છેલ્લાથી આગળના કાર્બન પર એક CH. આનું નામ છે આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિન. આ યુપીએસસી તો તમને ક્લિયર હશે. 1 2 અને 3. બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ પ્રોપિન. 2 મિથાઇલ પ્રોપિન. આઇસોબ્યુટિલિન. ક્લિયર થયું? બરાબર લખી દઉં છું. ધ્યાન આપો. આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિન. પાણીનો અણુ દૂર થાય છે. ધ્યાન રાખજો મિત્રો. ક્લિયર છે? કોપર 300 ડિગ્રી સેલ્સિયસ ની નિર્જલીકરણની પ્રક્રિયા લખો તો ત્રીજી જ લખવાની છે. પહેલી અને બીજી નથી લખવાની. પહેલી અને બીજીમાં તો H2 દૂર થાય છે, એને તો ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા કહેવાય છે. ઓકે, તો શું થયું ફાઇનલ કન્ક્લુઝન? કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રાથમિક આલ્કોહોલ આલ્ડિહાઇડમાં જશે, દ્વિતીયક આલ્કોહોલ કીટોનમાં અને તૃતીયક આલ્કોહોલ આલ્કીન બનાવશે. E2 વિલોપન પ્રક્રિયા કરાવશે. એટલા માટે આ કોપર 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આલ્કોહોલની પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ માટેની કસોટીમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે 3 એ 3 માં અલગ અલગ જવાબ છે. દરેકને ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો મિત્રો. તો નેક્સ્ટ હવે આપણે અહીંયા વાત કરીએ. ચલો, MnO2 વડે ઓક્સિડેશન. MnO2 આ એક સ્પેસિફિક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. સ્પેસિફિક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. અચ્છા, આ બધું શું છે ભાઈ? સ્પેસિફિક ઓક્સિડાઇઝિંગ એજન્ટ નો શું મતલબ છે? આ હર કોઈને ઓક્સિડાઇઝ નહીં કરતો. એ શું કરે છે? આનું કામ પહેલા લખી દઉં. એ શું કરશે કે જો મતલબ કે એલાઇલિક અથવા બેન્ઝાઇલિક કાર્બન જે છે, ધ્યાનથી જુઓ સમજો. ધ્યાનથી જુઓ સમજો. અહીંયા લખી દઉં પહેલું એનું કામ. એલાઇલિક અથવા બેન્ઝાઇલિક. ક્લિયર? એલાઇલિક અથવા બેન્ઝાઇલિક શું હશે? એલાઇલિક અથવા બેન્ઝાઇલિક. ધ્યાનથી જુઓ સમજો વાતને. ચલો નીચે લખી દઈએ. ઓકે, આનું કામ શું છે? એલાઇલિક અથવા બેન્ઝાઇલિક પ્રાથમિક આલ્કોહોલ હશે. કયા પ્રકારનું? એલાઇલિક અથવા બેન્ઝાઇલિક પ્રાથમિક આલ્કોહોલ હોય તો એને રૂપાંતર કરશે આલ્ડીહાઇડમાં. હર કોઈ આલ્કોહોલ ને નહીં, એલાઇલિક અથવા બેન્ઝાઇલિક હશે તો. એન્ડ બીજી વસ્તુ છે કે એલાઇલિક અથવા બેન્ઝાઇલિક દ્વિતીયક આલ્કોહોલ હશે. કયો આલ્કોહોલ? દ્વિતીયક. તો એને કન્વર્ટ કરશે શેમાં? કીટોન. સમજાવું છું. આ એનું ફંક્શન છે. કોનું? કે MnO4 જે છે ને એનું, MnO2 જે છે એનું ફંક્શન શું છે? તો આ એનું ફંક્શન છે. શું ફંક્શન છે? એલાઇલિક કાર્બન પર OH હશે અને પ્રાથમિક હશે તો આલ્ડિહાઇડમાં રૂપાંતર કરશે, અને એલાઇલિક કાર્બન અથવા બેન્ઝાઇલિક કાર્બન પર દ્વિતીયક આલ્કોહોલ હશે તો કીટોનમાં રૂપાંતર કરશે. ધ્યાનથી જો. એલાઇલિક કાર્બન કોને કહેવાય? એલાઇલિક કાર્બન મિત્રો, એલાઇલિક કાર્બન હેલો આલ્કેન હેલો એરીન. આ જે કાર્બન છે ને, આ કાર્બન ને એલાઇલ કાર્બન કહેવાય છે. કયો કાર્બન? એલાઇલિક કાર્બન. તો કોને કહેવાય એલાઇલિક? ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન. સિમ્પલ. ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન કહેવાય, એને કહેવાય એલાઇલિક કાર્બન. અને એલાઇલિક કાર્બન પર માની લો કે અહીંયા OH છે, તો એલાઇલિક પોઝિશન ઉપર OH છે. કયા પ્રકારનું છે? પ્રાથમિક છે. તો એને કન્વર્ટ કરશે આલ્ડીહાઇડમાં. એને શેમાં રૂપાંતર કરી દેશે? આલ્ડીહાઇડમાં. ક્લિયર થઈ ગયું? કઈ સિચ્યુએશન હોવી જોઈએ? એલાઇલિક કાર્બન પર
અગર OH છે અને OH પ્રાથમિક આલ્કોહોલ છે તો આલ્ડિહાઇડ અને દ્વિતીયક હશે તો કીટોન. ચલો કરીએ ક્વેશ્ચન તાકે વાત વધારે સમજમાં આવે, વાત ક્લિયર થતી જાય. યસ એ જો ધ્યાન આપો. MnO2 છે તો MnO2 હર કોઈ OH ને હર કોઈ આલ્કોહોલ ને આલ્ડિહાઇડ કીટોનમાં રૂપાંતર નહીં કરે એનું કામ છે. સ્પેસિફિક છે. સ્પેસિફિક નો મતલબ અગર એલાઇલિક કાર્બન પર OH હશે તો એના ઉપર વર્ક કરશે, એ આલ્ડિહાઇડ અથવા કીટોનમાં કન્વર્ટ કરશે. ચલો અહીંયા આમાં પહેલા એ જો કે અહીંયા એલાઇલિક કાર્બન કયો છે. એલાઇલિક કાર્બન તો જો આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ નું પાસેનું કાર્બન, આ કાર્બન એલાઇલિક છે એક તો, અને આ કાર્બન પણ એલાઇલિક કહેવાય ને કારણ કે ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન છે. ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન એલાઇલિક કાર્બન છે અને એલાઇલિક કાર્બન પર OH છે. યસ. અને કયા પ્રકારનો OH છે, કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક છે. તો એલાઇલિક કાર્બન પર અગર દ્વિતીયક આલ્કોહોલ હશે તો MnO2 શું કરશે? તો MnO2 જે છે એને કીટોનમાં રૂપાંતર કરશે. જો ધ્યાન આપજો, આન્સર જો કીટોનમાં રૂપાંતર કરશે. લો કીટોનમાં કન્વર્ટ કરી દીધું. ક્લિયર છે? આ OH પર કોઈ એની ઇફેક્ટ નહીં થાય. એનું કામ ફક્ત એલાઇલિક અને બેન્ઝાઇલિક કાર્બન પર હશે. ક્લિયર છે? તો એલાઇલિક કાર્બન પર અહીંયા OH હતું, દ્વિતીયક આલ્કોહોલ હતો એટલે એને શેમાં કન્વર્ટ કરી દીધું? કીટોનમાં કન્વર્ટ કરી દીધું. ચલો અહીંયા જુઓ તો આ છે, આ કાર્બન જે છે ને એને મિત્રો તમે ઓળખો છો, આ બેન્ઝીન સાથે આ કનેક્ટેડ કાર્બન, આ કાર્બનને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. શું કહેવાય? બેન્ઝાઇલિક કાર્બન. બેન્ઝાઇલિક કાર્બન પર હોય છે. કયા પ્રકારનું હોય છે? પ્રાથમિક છે. તો બેન્ઝાઇલિક અથવા એલાઇલિક કાર્બન પર પ્રાથમિક આલ્કોહોલ હશે તો MnO2 જે છે એને આલ્ડિહાઇડમાં કન્વર્ટ કરી દેશે. તો આનો આન્સર જે છે આ જે છે એનો આન્સર છે. ક્લિયર છે? ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ઓકે ચલો એ સિવાય એમાં યસ હા આ ક્વેશ્ચન કરીએ. જો MnO2 આપ્યું છે, પીસીસી આપેલું છે. ચલો પહેલા પીસીસી નું કામ શું હતું? પ્રાથમિક આલ્કોહોલ હોય તો એને આલ્ડિહાઇડમાં કન્વર્ટ કરે, દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોનમાં કન્વર્ટ કરે. ઓકે તો ચલો જોઈએ આ કયા પ્રકારનો આલ્કોહોલ છે. આલ્કોહોલ આ છે પ્રાથમિક, આ કયો આલ્કોહોલ છે? દ્વિતીયક. ક્લિયર છે? અને આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? આ પણ છે દ્વિતીયક આલ્કોહોલ. અચ્છા આમાં શું કામ કરશે એ જો. પીસીસી અગર ઉપયોગ કરવામાં આવે તો પીસીસી જે છે પ્રાથમિક આલ્કોહોલ છે એને તો કન્વર્ટ કરી દેશે આલ્ડિહાઇડમાં. લો આલ્ડિહાઇડ બનાવી દીધો. ક્લિયર છે? ડબલ બોન્ડ ને પીસીસી રિડ્યુસ નહીં કરતો એ વાતને આપણે અત્યારે કહીને જ આવે છે. ડબલ બોન્ડ પર એની કોઈ ઇફેક્ટ થશે નહીં. દ્વિતીયક આલ્કોહોલ હશે તો શેમાં કન્વર્ટ કરશે? કીટોનમાં. અને અહીંયા પણ જુઓ તો આ શું છે? દ્વિતીયક આલ્કોહોલ છે તો દ્વિતીયક આલ્કોહોલને શેમાં કન્વર્ટ કરશે? કીટોનમાં. ક્લિયર છે? તો પીસીસી નો આન્સર તો આવ્યો. MnO2 સ્પેસિફિક રિએજન્ટ. અચ્છા આનું શું કામ છે? આનું કામ શું છે? એ વર્ક કોના ઉપર કરશે? તો જુઓ મિત્રો એલાઇલિક કાર્બન પર OH હોવો જોઈએ યા તો બેન્ઝાઇલિક કાર્બન પર હોવો જોઈએ. એ સિવાય આ બીજાને રિડ્યુસ નહીં કરે. જો ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન હશે, આ એલાઇલિક કાર્બન પણ અહીંયા તો OH નહીં લાગેલું. ક્લિયર છે? અચ્છા આ પણ એલાઇલિક કાર્બન છે તો અહીંયા OH લાગેલું છે એનો મતલબ MnO2 આ OH ને રિડ્યુસ કરશે. હવે આમાંથી શું બનાવશે? આલ્ડિહાઇડ બનાવશે કે કીટોન? તો આલ્કોહોલનો પ્રકાર જુઓ. આલ્કોહોલ કયા પ્રકારનો છે? દ્વિતીયક છે તો પછી એને શેમાં કન્વર્ટ કરશે? કીટોનમાં. તો આનો આન્સર શું આવશે? જુઓ ધ્યાનથી જુઓ. ઉપર જે OH છે એ તો એમને એમ જ રહેશે, એને MnO2 મતલબ ઓક્સિડાઇઝ નહીં કરી શકે. અહીંયા ઓક્સિડાઇઝ થઈ જશે કારણ કે એલાઇલિક પોઝિશન ઉપર છે. ક્લિયર? અને આને પણ ઓક્સિડાઇઝ કરશે નહીં. તો MnO2 નું ફંક્શન ક્લિયર થઈ ગયું. MnO2 નું ફંક્શન દરેક જણને ક્લિયર થઈ ગયું. ઓકે એન્ડ મિત્રો ઓક્સિડેશનમાં ધ લાસ્ટ પોઈન્ટ આપણે આ સમજીએ. HIO ફોર વડે ઓક્સિડેશન. આને કહેવાય છે પર આયોડિક એસિડ. પર આયોડિક એસિડ. અચ્છા ભાઈ આનું શું કામ છે? તો જનરલી આ વિસિનલ ડાયોલ ઉપર આનું વર્ક કરે છે. કોણ? વિસિનલ ડાયોલ. વિસિનલ ડાયોલ જે છે વિસિનલ ડાયોલ ને ઓક્સિડેશન કરે છે. વિસિનલ ડાયોલ જે છે ને એનું શું કરે છે? નું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન કરે. ચલો તો જોઈ લઈએ લાસ્ટ વિસિનલ ડાયોલમાં આમનું કામકાજ શું છે. ફોર એક્ઝામ્પલ તરીકે આને વિસિનલ કહેવાય. વિસિનલ મતલબ પાસેના જે કાર્બન છે ને
ત્યાં OH લાગેલું હોય. જેમ આપણે હેલો આલ્કેનમાં નહીં કહેતા કે વિસિનલ હેલાઇડ આસપાસના કાર્બન પર હેલોજન. હવે આની પ્રક્રિયા HiO4 વડે જાને આપણે કરાઈએ તો ઓક્સિડેશન કરાવશું. હવે ઓક્સિડેશન કરાવવામાં કઈ રીતે કરાવીશું ધ્યાનથી જોજો. હું અહીંયા કરાવું, ધ્યાનથી દરેક જણ શું કરવાનું, અહીંયા OH લખી દેવાનું, અહીંયા OH લખી દેવાનું અને પછી અહીંયા જે છે ને આનો બોન્ડ તોડ દેવાનો. ક્લિયર? તો શું બન્યું? તો અહીંયા પ્રોડક્ટ બની જો, ધ્યાનથી જો, CH2OH અને એક આ બની OH. એ રીતે અહીંયા પણ બનશે CH2OH અને અહીંયા હોય તો આ પ્રોડક્ટ નહીં બની. હવે ધ્યાનથી સમજો. આપણને ખબર છે કે એક કાર્બન પર બે OH રહી શકે કે ના રહી શકે. તો એક કાર્બન પર જાણે બે OH આવશે ત્યારે શું થવાનું છે, પાણીનું અણુ દૂર થઈ જશે. તો અહીંયાથી H2O નીકળશે અને અહીંયા બની જશે આ પાયોન અહીંયા શિફ્ટ થઈ ગયો. એનો મતલબ કે શું બન્યું, પ્રોડક્ટ શું બન્યું, HCHO ફોર્માલ્ડિહાઇડ. અહીંયા પણ એક કાર્બન પર બે OH અનસ્ટેબલ હોય છે, અસ્થાયી હોય છે, મતલબ પાણીનું અણુ દૂર કરી દો તો અહીંયા બન્યું શું, HCHO. ક્લિયર છે? તો અહીંયા જે છે આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ. આ એનું કોમન નેમ છે, IUPAC છે, ઇથેન 1,2 ડાયોલ. તો ઇથેન 1,2 ડાયોલ જે છે એનું HiO4 વડે પ્રક્રિયા કરો તો શું જવાબ આવશે, ફોર્માલ્ડિહાઇડ બનશે. આ પ્રોડક્ટ ના લગતા, આ તો આપણને ખબર છે ને કે એક કાર્બન પર બે OH ના રહી શકે એટલે એમાં પાણીનું અણુ આપણે શું કરી દેશું, દૂર કરી દેશું. તો કઈ પ્રોડક્ટ બનશે, HCHO. એન્ડ એમાં એક લાસ્ટ કરાવી દઈએ, ગ્લિસરોલ વાળો ક્વેશ્ચન લઈ લઈએ. ચલો, CH2 અહીંયા CH, અહીંયા CH2, અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH. આનું ઓક્સિડેશન કરવાનું છે HiO4 વડે ઓક્સિડેશન કરાવો. શું કરશો, સિમ્પલ OH ને આપતા જાઓ બંને બાજુ. જો બંધ છે તો અહીંયા એક OH, એક અહીંયાથી બોન્ડ બ્રેક કરો, એક OH અહીંયા, એક OH અહીંયા, અહીંયાથી બોન્ડ બ્રેક કરો. ઉપર પ્રોડક્ટ શું બનશે, જો CH2OH અને એના સાથે OH, પાણીનું અણુ નીકળશે તો પાણીનું અણુ નીકળ્યા પછી અહીંયા શું બની જશે, HCHO. હા, અહીંયા જુઓ, અહીંયા આ કાર્બન ઉપર 1, 2 ને 3 OH લાગશે ને. આ કાર્બન ને જેનું બોન્ડ બ્રેક કરશું તો આ કાર્બન પર 3 OH. તો અહીંયા સમજાવી દઉં, જો CH, એક OH, બીજો OH અને ત્રીજો OH. એક કાર્બન પર બે OH હોય તો બે કરતા વધારે અનસ્ટેબલ છે, પાણીનું અણુ નીકળી ગયો તો અહીંયા બનશે ફોર્મિક એસિડ. શું બન્યું, HCOOH બન્યું. અને આપણને ખબર છે કે આનું ફર્ધર ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થઈને શું બનશે, CO2 વત્તા H2. અને અહીંયા શું બનશે, તો CH2OH, પાણીનું અણુ હટાવી દો તો અહીંયા બન્યું ફોર્માલ્ડિહાઇડ. ક્લિયર છે? એન્ડ થર્ડ ક્વેશ્ચન વિસિનલ વાળો, જો ધ્યાન આપો. અગર અહીંયા OH આપ્યું છે, અહીંયા OH આપ્યું છે તો શું કરશો, અહીંયા HiO4 વડે પ્રક્રિયા કરાવો. તો શું કરવાનું, એક OH અહીંયા આપો, એક OH અહીંયા આપો અને બોન્ડને બ્રેક કરી દો. જ્યારે બોન્ડને બ્રેક કરશો તો એક કાર્બન પર બે OH છે તો અહીંયાથી પાણીનું અણુ દૂર થશે તો અહીંયાથી પ્રોડક્ટ બનશે, આલ્ડીહાઇડની પ્રોડક્ટ બનશે. ક્લિયર છે? આ ટાઈપથી અહીંયા શું બનશે, આલ્ડીહાઇડની પ્રોડક્ટ બનશે. ક્લિયર થઈ ગયો મિત્રો? તો ઓલ અબાઉટ આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા. આ બધી જ વાતો આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયાઓની હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓનો ટોપિક પૂરો કર્યો, જેમાં આપણે આલ્કોહોલમાં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ, પછી CO બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ, અને આજે આપણે જે બને એમાં OH અને CH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એના ઉપર આજે આપણે વાત પૂરી કરી. કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ અહીંયા આપણે પૂરું કરીશું. ક્લિયર છે? તો ચલો, પઢાઈ કરતે રહીએ. ઓલ ધ બેસ્ટ.